નમસ્કાર મિત્રો સરકાર તરફથી એક ખૂબ જ સારી ન્યૂઝ આવી છે, સારા સમાચાર આવ્યા છે અને જે આપણા ગ્રામ્યમાં લેતા જે લોકો છે તેના માટે ખૂબ જ ઉપયોગી છે. ઉપયોગી એટલા માટે છે મિત્રો કે જે અત્યાર સુધી આપણે તાલુકા પંચાયત અથવા તો મામલતદારે જે કામો કઢાવતા હતા, કામો કરાવવા માટે જતા હતા, તો એ જ કામો જે છે હવે ગ્રામ પંચાયતની અંદર તમે કરાવી શકશો. 67 પ્રકારના કામો એવા છે કે જે તમે ગ્રામ પંચાયતની અંદર તમે કરાવી શકો છો. ઘણા બધા કામો છે, કારણ કે એની આખી પરિપત્રની અંદર લિસ્ટ છે. એ લિસ્ટ વાઇઝ આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું. જેમ કે આપણે તમે ક્રિમિનલ કઢાવવું હોય તો ક્રિમિનલ માટે અત્યાર સુધી તમારે મામલતદાર અથવા તો તાલુકા પંચાયતે જવું પડતું હતું. 2-3 દિવસ ધક્કા ખાવા પડતા હતા. પરંતુ એ જ કામ જે છે હવે આવનારા સમયની અંદર તમે તમારા ગામની અંદર તમે કઢાવી શકશો. ત્યાર પછી જાતિનું પ્રમાણપત્ર માટે પણ તમે તાલુકા પંચાયત મામલતદારે જવું પડતું હતું, તો એ પણ તમારા ગામની અંદર કઢાવી શકશો. SC/ST કેટેગરીનું જે પ્રમાણપત્ર હોય તો એ પણ તમારા ગામની અંદર તમે કઢાવી શકશો. ત્યાર પછી સંકટ મોચન જે યોજના જે છે તો એનું જે પ્રમાણપત્ર આવે તો એ પણ તમારા ગામની અંદર તમે કઢાવી શકો છો. તો આવા 67 પ્રકારના કામો છે, મતલબ કે લગભગ બધા કામો જે છે આવી જાય છે. તો એ 67 પ્રકારના કામો તમે તમારા ગ્રામ પંચાયત, તમારા ગામના જે VC હોય એની પાસેથી તમે કઢાવી શકશો મિત્રો. તો કયા 67 પ્રકારના કામો છે એના વિશે વિગતવાર વાત કરીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો આ પરિપત્ર છે એને કઈ તારીખે ડિક્લેર થયો હતો તો એ પણ અહીં તમે તારીખ પણ તમે જોઈ શકો છો, 27/1/2025. અને અહીંયા ઠરાવ નંબર પણ તમે જોઈ શકો છો. આ ઠરાવ નંબર છે અહીંયા. તો વિશેષ આમાં સમય ન લેતા 3 પેજનું જે છે એ આ પરિપત્ર છે, એમાં કઈ કઈ સેવાઓનો લાભ મળે છે એના વિશે આપણે હવે વાત કરીએ. તો સૌપ્રથમ વાત કરીએ આપણે અહીંયા વારસાઈ આપવાનું પ્રમાણપત્ર, ત્યાર પછી સોલવન્સી પ્રમાણપત્ર, અધિનિવાસ પ્રમાણપત્ર, દારૂના વેચાણ માટેનો હંગામી પરવાનો મેળવવા બાબત, દારૂ મતલબ કે જે ફટાકડાની વાત કરીએ આપણે એની વાત કરીએ, બરાબર. ચારિત્ર પ્રમાણપત્ર, લેન્ડ રેવન્યુ કોડની કલમ 73A હેઠળની મંજૂરી આપવા બાબત. ત્યાર પછી વાત કરીએ સરકારી ખાતાની જમીનની માપણી, દારૂખાના વેચાણ સંગ્રહ માટે પરવાનો મેળવવા બાબત, સ્ટેમ્પ વેન્ડર પરવાનો તાજો કરવા, લેન્ડ રેવન્યુ કોડની કલમ 65 હેઠળની મંજૂરી બાબત. ત્યાર પછી વાત કરીએ આપણે કે રાહત દરે ફાળવેલ પ્લોટ ઉપર બેંક, AIC અન્ય નાણાકીય સંસ્થામાંથી મકાન બાંધકામ કરવા માટે લોનની જરૂરી ના બાંધા પ્રમાણપત્ર મેળવવા બાબત, રાહત દરે ફાળવેલ પ્લોટ ઉપર બાંધકામની મુદત વધારવા માટે માંગણી બાબત, ખેતીના હેતુ માટે જમીન એકત્ર કરવા માટે, પરવાના તાજા કરવા માટે, પરવાના સ્થળફેર નામફેર ઉમેરવા અંગે, એક્સપ્લોઝિવ નિયમો હેઠળ સ્ટોરેજ લાયસન્સ આપવું, પેટ્રોલિયમ પેદાશોના પરવાના આપવા અંગે, પિટિશન રાઇટર પરવાનો તાજો કરવા, વ્યક્તિગત જમીનની માપણી, ગ્રામ્ય વિસ્તાર ઉદ્યોગના હેતુ માટે જમીન આપવા બાબત, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ કુદરતી અથવા તો અકુદરતી મૃત્યુ સહાય, સીધી લીટીના વારસદારોની વારસાઈના કિસ્સામાં માટે સોગંદનામું, ગ્રામ વિસ્તાર મહેસૂલ માફીની સંસ્થા ટ્રસ્ટને જમીન આપવા બાબત, ખેડૂત હોવાનું પ્રમાણપત્ર, રાહત દરે ફાળવવામાં આવેલ પ્લોટ ઉપર બાંધકામ કરવામાં થયેલ વિલંબ નિયમબદ્ધ કરવા બાબત, ટ્રસ્ટ રજિસ્ટર્ડ સંસ્થાની જમીન માપણી, સ્ટેમ્પ રિફંડ આપવા માટે અંગે સહકારી મંડળીની જમીન માપણી, જમીન મહેસૂલી સહિતના કલમ 65 હેઠળ મંજૂરી, આહાર ગૃહ પ્રમાણપત્ર તાજું કરાવવું, ગ્રામ્ય વિસ્તાર રહેણાંકના હેતુ માટે ગૃહ નિર્માણ બોર્ડને જમીન આપવા અથવા તો બિનખેતી થયેલ જમીનના હેતુ ફેર કરવા બાબત. તો આ 32 પ્રકારના કામો છે. ત્યાર પછી આપણે આ નીચેના કામો પણ વાત કરીએ આપણે, કારણ કે એમાં ઘણા બધા કામો છે. આ પ્રમાણે સામાજિક અને ન્યાય અધિકારિતા, તો એ છેલ્લા કામો જે છે એ આપણને ખૂબ જ કામ આવશે. પરંતુ આપણે તમામ કામો જે છે એક વખત આપણે નજર ફેરવી લઈએ એટલે તમને પણ ખ્યાલ પડે મિત્રો. સરકારી અધિનિયમ 1961 અન્વયે સહકારી મંડળીની સામાન્ય સભા બોલાવવા બાબત, શહેરી વિસ્તાર ઉદ્યોગના હેતુ માટે જમીન આપવા બાબત, શહેરી વિસ્તાર રહેણાંકના હેતુ માટે વ્યક્તિગત ગૃહ નિર્માણ મંડળી જમીન આપવા બાબત, શહેરી વિસ્તાર મહેસૂલી માફીની સંસ્થા ટ્રસ્ટને જમીન આપવા બાબત, સ્ટેમ્પ વેન્ડર લાયસન્સને મેળવવા માટે અરજી, ખાનગી માલિકીના ઝાડ કાપવા, મતલબ કે તમારે જો વૃક્ષો કાપવા હોય તો એના માટે તાલુકાએથી મંજૂરી નહીં, પરંતુ તમારા ગ્રામ પંચાયતમાંથી જ તમે મંજૂરી લઈ શકશો. સ્મશાન કબ્રસ્તાન માટે જમીન નિમ કરવા માટે જમીન મહેસૂલ સહિતનાની કલમ 63 હેઠળ મંજૂરી, સોલવન્ટ પરવાના આપવા બાબત, રાવળા હકની જમીન કાયમી હકમાં તબદીલ કરવા માટે, ગ્રામ વિસ્તાર માજી સૈનિકોને રહેઠાણ માટે જમીન આપવા બાબત, શહેરી વિસ્તારમાં સરકારી કર્મચારી તરીકે જમીન આપવા બાબત, ગ્રામ્ય વિસ્તાર સરકારી કર્મચારી તરીકે જમીન આપવા બાબત,
ગ્રામ્ય વિસ્તાર સરકારી મંડળીઓને જમીન આપવા બાબત, ત્યાર પછી છૂટક જથ્થાબંધ પરવાનો આપવા અંગે, ભાગીદારી ખત આધારે નામ દાખલ કે કમી કરવા અંગે, પ્લોટની વારસાઈ કરવા માટે અરજી, ખેતીની જમીન એકત્રિત કરવા બાબત, બિનખેતી શરત ભંગ NOC આપવા માટે, શાસ્ત્રી મેદાન ભાડે મળવા બાબત, છૂટક તથા જથ્થાબંધ ઉત્પાદન અને પેટ્રોલિયમ પેદાશોના છૂટક કે જથ્થાબંધ પરવાના આપવા અંગે, બિનખેતી શરત ભંગ બદલ NOC પરવા આપવા બાબત. બરાબર, તો આ 54 પ્રકારની છે. હવે જે છે એ આપણને ખૂબ જ કામ આવશે એવી આ 13 યોજનાઓ છે, જેમાં તમે જોઈ શકો છો અહીં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની સેવાઓ. તો સૌપ્રથમ આવે છે મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર. મતલબ કે આપણે જે OBC કેટેગરીના જે લોકોએ જાતિનું પ્રમાણપત્ર કઢાવવા જાય છે તો એ પણ તમારે ગ્રામ પંચાયતમાંથી મળી જશે. ત્યાર પછી OBC કેટેગરીના જે લોકો હોય એમાં નોન ક્રિમિનલિટી અંગેનું પ્રમાણપત્ર પણ હવે ગ્રામ પંચાયતમાંથી મળી જશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળો વર્ગ માટે પાત્રતા પ્રમાણપત્ર, આવક સાથે અન્ય પછાત વર્ગો જાતિ અંગેનું નોન ક્રિમિનલ પ્રમાણપત્ર ભારત સરકાર માટે, જ્ઞાતિ SC કેટેગરી હોય તો એનો દાખલો આપવા માટે પણ ભારત સરકારનું આવક અને અસ્ક્યામતો માટેનું પ્રમાણપત્ર, વિચરતી વિમુક્તિ જાતિ માટેનું પ્રમાણપત્ર જે ગ્રામ પંચાયતમાંથી મળી જશે, ભારત સરકારના જ્ઞાતિ SCનો દાખલો આપવા બાબત, નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગોના નિભાવ માટેની જે યોજનાઓ છે તો એ પણ તમારે ગ્રામ પંચાયતમાંથી થઈ જશે. ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન યોજના, જેને વયવંદના યોજના તરીકે કહી શકીએ છીએ, અને 1250 રૂપિયા અત્યારે સહાય મળે છે. તો એ પણ તમારે એની પ્રોસેસ જે છે અત્યાર સુધી તાલુકા પંચાયત આપણે કરવા જવી પડતી હતી, મામલતદાર કરવા જવી પડતી હતી, પરંતુ એની પ્રોસેસ હવે તમારા ગ્રામ પંચાયતમાં VCA પાસે તમે કરાવી શકશો. ત્યાર પછી વાત કરીએ રાષ્ટ્રીય કુટુંબ યોજના, મતલબ કે સંકટ મોચન યોજનાનો જે ફોર્મ ફિલઅપ કરવાનો હોય, મંજૂર કરવાનો હોય તો એ પણ તમે ગ્રામ પંચાયતમાંથી કરાવી શકશો. અંત્યેષ્ટિ સહાય, તો આ બધી વસ્તુ જે છે તમે ગ્રામ પંચાયતમાંથી કરાવી શકશો, જેનો ચાર્જિસ જે છે ફક્ત તમારે 20 રૂપિયા આપવાનો રહેશે. અને ગ્રામ પંચાયતમાં જે VC હોય તો એને ટ્રેનિંગ આપશે, અને ટ્રેનિંગ પછી તમારા જે આ કામો જે છે 67 પ્રકારના કામો એ શરૂ થશે. તો આ પ્રમાણની મહત્વની માહિતી હતી, મેં તમને જણાવી દીધી મિત્રો. આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને એને પણ આ વિશે માહિતી વિશે જાણકારી મળે. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ.